બનાસકાંઠા જિલ્લામાં શ્રી ઉમિયા સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસકાંઠા કડવા પાટીદાર ગામભા પરિવારનો આજે રજત જયંતિ મહોત્સવ યોજાયો હતો. પાલનપુરના અલાય પાર્ટી પ્લોટ ખાતે કડવા પાટીદાર સમાજના લોકો એકત્રિત થયા અને રજત જયંતિ મહોત્સવ અંતર્ગત નારી શક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. શ્રી ઉમિયા સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ ગોંભા પરિવાર એની સ્થાપના થઈ 25 વર્ષ થયા. તેનું રજત જયંતિ મહોત્સવ એલાઈ પાર્ટી પ્લોટ જુડનાપુરા પાલનપુર ખાતે ઉજવાઈ રહ્યો છે. ખૂબ મોટી વિશાળ સંખ્યામાં કડવા પાટીદાર ગોંભા પરિવારના બહેનો ભાઈઓ અને વયસ્કો એ સર્વે દાતાઓ મળીને ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે. મુખ્યત્વે નારી શક્તિને પ્રભુત્વ આપવામાં આવ્યું. નારી શક્તિ અને આપણે સમાજના નારી ઉત્થાનના કાર્યક્રમો અને ગાયત્રી પરિવારના મમતાબેન પંડિત એ આજના મુખ્ય વક્તા છે. ગર્ભ સંસ્કાર અને નારી શિક્ષણ વિશે વિસ્તૃત માહિતી આપી. ઓકે રોલ. શ્રી ઉમિયા સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ પાલનપુર જે આ ટ્રસ્ટને જે કામ કર્યા અને 25 વર્ષ પૂરા કરી અને રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે, તો નારી માટે અને ઉદ્ધાન કર્યું છે. અને જે મમતાબેન પંડિત જે આવી અને નારીને સુશાસન આપ્યું અને જે સારી સારી વાતો કરી એ બદલ એમનો બી ખૂબ ખૂબ આભાર. આજે અલાઈ પાર્ટી પ્લોટ ચડોતર ખાતે અમારા પરિવાર ગામભા પરિવાર 31 ગામ ગોભા પરિવારના દ્વારા આયોજન કરેલ છે, જેમાં નારી શક્તિના ઉત્થાન માટે અને સામાજિકના જે દૂષણો છે એના લગતા પ્રોગ્રામ વતી મમતાબેન પંડિત આવ્યા છે. તો એમને બહુ સરસ એની પણ વાત કરી અને નારી શક્તિને પ્રભુત્વ મળે અને સારું એમનું સંસ્કારનું સિંચન થાય એવા પણ અમને ભાષણમાં બહુ સારું એવું પ્રવચન આપ્યું છે.